તો આ તરફ ગુજરાત બજેટથી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખુશીનો માહોલ। એસજીસીસીઆઈના પૂર્વ પ્રમુખ વિજય મેવાવાળાએ બજેટને આવકાર્યું। ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી 2755 કરોડની ફાળવણી આવકારદાયક ગણાવી। નવી 25 સ્માર્ટ જીઆઈડીસી ગુજરાતના વિકાસ માટે મહત્વાકાંક્ષી હોવાનું પણ કહ્યું। સુરતમાં નવો આઈ હબ શરૂ થવાથી સ્ટાર્ટઅપને વેગ મળશે। બજેટમાં યુવાઓને રોજગારી પૂરી પાડવા પર અપાયો ભાર, ત્યારે ગુજરાત વેડિંગ ડેસ્ટિનેશન અને ટુરિઝમ હબ તરીકે ઉભરશે। પ્રાકૃતિક ખેતી અને એગ્રીકલ્ચરને પ્રોત્સાહન આપતું આ બજેટ હોવાનું પણ ગણાવ્યું। આઈઆઈટીના વિદ્યાર્થીઓ માટેની જાહેરાત શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે તેવું પણ કહ્યું। राज्य सरकार द्वारा आज रोज जाहिर करवामां आवेला वर्ष 2026-27 बजेटनी अंदर केटलीक महत्वनी जोगवाईओ करवामां आवी छे, त्यारे आ बजेटने पास जे सदन गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीजना जे पूर्व सभ्य शुं कही रह्या छे आपणे जाणवानो प्रयत्न करीशुं। जे विजय मेवाला इमीडिएट पास प्रेसिडेंट एसजीसीसीआई। आ बजेट खेतीलक्षी उद्योगलक्षी बजेट आपणे गणी शकीए छीए अने आ घणुं आवकारदायक बजेट छे। वोकल फॉर लोकल माटे खेडूतोने प्रोत्साहन माटे गामडाना खेडूतो आवीने शहेरमां माल वेची शके, प्राकृतिक खेती करी शके तेना माटे पण सहायो आपवामां आवी छे। खास करीने खेडूतो माटे सेंटर ऑफ एक्सलन्स 6 सेंटर ऑफ एक्सलन्स स्थापवा माटेनी जे योजना मूकवामां आवी छे ने जे निर्णय लेवा माटे घणो आवकारदायक निर्णय छे। टेक्सटाइल की बात करें तो 2755 करोड़ रुपया टेक्सटाइल में फाळववामां आव्या छे। टेक्सटाइल पॉलिसी अंतर्गत हवे आ 2755 करोड़ रुपया सब्सिडीना मार्फत मळे कि इंटरेस्ट सब्सिडीना मार्फत मळे ए आवशे, सरकारनी जाहेरात थशे। परंतु ऑल ओवर 2755 करोड़ जे फाळववामां आव्या छे तेने घणुं प्रोत्साहन मळी शकशे उद्योग धंधाने। जीआईडीसीओ 25 जीआईडीसीओ स्मार्ट बनाववानी छे, 120 मिनी जीआईडीसी आधुनिकीकरण करवा जई रह्या छे। 16,000 जे स्टार्टअप चाली रह्या छे ने स्टार्टअपने प्रोत्साहन आपवा माटे नवा 6 आई हब जे बनाववामां आवी रह्या छे ते पण एक आवकारदायक पगલું છે, કારણ કે નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે, યુવાઓને પ્રોત્સાહન આપવા માટે જે આ પગલું રહે, કારણ કે સુરત ગુજરાતમાં 35% યુવા વર્ગ આ ધંધામાં આ બિઝનેસમાં છે, તે લોકોને ઘણું પ્રોત્સાહન મળશે। માટે યુવા વર્ગને પ્રોત્સાહન આપવા માટે પણ આ બજેટ ઘણું આવકારદાયક અને ઉદ્યોગલક્ષી અને ખેતીલક્ષી બજેટ આપણે ગણી શકીએ છીએ। तो बिल्कुल युवाओने पण खास रोजगारी मળી રહે તે માટેના સંપૂર્ણ પ્રયત્ન આ બજેટ થકી કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે સરકાર તરફથી હાલના જે બજેટની અંદર ટેક્સટાઇલ એકમોને પ્રોત્સાહન આપવા માટે 2755 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે આ બજેટને સૌ કોઈ લોકો છે તે આજે આવકારી રહ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।